We are live. Welcome અમારા લાઈવમાં અને હું કિંચલ યુએસએથી અને મારી જોડે અહીંયાથી 3 પીપલ છે જે યુએસએથી છે ખુશ્બુ, સંધ્યાબેન અને હિરાંગી અને અમીબેન છે સી ઇઝ ફ્રોમ કેનેડા. સો આજે અમે અમેઝિંગ ટોપિક લઈને આવ્યા છે. સો યુ નો એવરી સિંગલ ડે અમે કંઈક ને કંઈક વસ્તુ લાવીએ છીએ કે તમને કશુંક ફાયદો થાય, રાઈટ, તમારા લાઈફ ચેન્જ કરવા માટે. બટ એ પહેલાં હું તમને જણાવું કે આ બિઝનેસ જે અમે કરી રહ્યા છે ને એનો પ્રોમો ચાલી રહ્યો છે અને ઇટ્સ અ બેસ્ટ થિંગ કે આ મંથમાં તમે સ્ટાર્ટ કરો તો યુ વિલ ગેટ મોર બેનિફિટ, રાઈટ. સો ટોપિક ઇઝ હેન્ડલિંગ ફિયર ઇન એક્શન અને એના વિશે અમે ઘણી ચર્ચા કરીશું. સો ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ કેલગરી કેનેડાથી બોલું છું અને આ 1.5 વર્ષથી હું આ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ ચલાવું છું. અને આ ફિયરની જે વાત કરે છે ને એ મને પણ મનમાં હતો. જ્યારે શરૂ કર્યું ને ત્યારે એક ફિયર નહોતા, ઘણા બધા ફિયર. કે એક તો સૌથી પહેલા કે બધું મને ટેકનોલોજી શીખતા વાર લાગશે, મને આવડશે ન આવડશે, ફેલ જઈશ તો શું થશે. મને સોશિયલ મીડિયાનો ડર હતો કે સોશિયલ મીડિયા પર પણ ખાસ કશું આવડતું નહોતું, તો કઈ રીતે બધું શીખીશ, રાઈટ. અને ડર એ પણ હતો કે હું કઈ રીતે આ બિઝનેસને હેન્ડલ કરીશ. કારણ કે આ બિઝનેસમાં આપણે પોતે બિઝનેસ ઓનર છે એટલે આપણે પોતે નિર્ણય લેવાનો હોય બધો. તો મને ડર હતો કે હું કઈ રીતે કરી શકીશ. પરંતુ જ્યારે મેં ફક્ત નામ અને ઈમેલથી રજિસ્ટ્રેશન કર્યું અને મારા મેન્ટોર જોડે 1 કે 2 વખત મેં વાત કરી કે આ બિઝનેસમાં કરવાનું શું છે, કેવી રીતે થાય છે, રાઈટ. તો એમણે જે બેઝિક માહિતી આપવી જોઈએ એમણે તરત જ મને આપી. અને એ બેઝિક માહિતી લેતા મને એવું લાગ્યું કે આમાં હજુ કંઈક વધારે ઊંડું ઉતરવા જેવું છે. તો મેં સેકન્ડ એક્શન લીધું. સેકન્ડ એક્શન પછી મને સરસ રીતે આખું બિઝનેસ મોડેલ જાણવા મળ્યું, રાઈટ. કારણ કે $149 ભર્યા પછી તમને આખો ને આખો બિઝનેસ તમારો ટ્રાન્સપરન્ટ છે તમારી આગળ. એના વિડીયોઝ પ્રી કોચિંગ વિડીયોઝના રૂપે મૂકી દીધા હોય છે. તો 6 વિડીયો જોયા આ તે. એટલે એ બધું જોયા પછી મારો દરેક ફિયર દૂર થયો કે ના, અહીં કંઈ ડરવા જેવું નથી, બધું શીખવવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જવાની જરૂર છે, રાઈટ. અને તે રીતે તમે ધીરે ધીરે શીખતા જઈને આગળ વધો. અને ટ્રેનિંગ સાઇટ અમેઝિંગ છે. ટ્રેનિંગ સાઇટમાં બધું જ તમને શીખવવામાં આવે છે, રાઈટ. અને એ રીતે ધીરે ધીરે તમારે તમારો બિઝનેસ પણ સેટઅપ કરતા જવાનું છે ટ્રેનિંગ સાઇટ ઉપર કરતા જોતા જઈને. એટલે એમાં બધું જ હોય છે, એટલે એનો કોઈ ડર રહેતો નથી. પણ એ ડર ક્યારે નીકળ્યો મારા મનમાંથી? જ્યારે મેં એક્શન લીધું ત્યારે. જ્યારે મારે આ બિઝનેસ કરવો હતો ને ત્યારે સૌથી પહેલું ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ જેણે પણ કોઈએ જાણ્યું ને તો સૌથી પહેલું એ જ વાત કરતા હતા કે સોશિયલ મીડિયા પર અજાણ્યા માણસો હોય, તું કેવી રીતે કરીશ, તને કઈ રીતે આવડશે, ટેકનોલોજીનું કોઈ નોલેજ નથી, કંઈક મિસ્ટેક થશે, આમ તેમ. પરંતુ એવું કશું જ નથી. ટ્રેનિંગ સાઇટ અદ્ભુત છે અને આપણને આ બિઝનેસને સમજવામાં અને સેટઅપ કરવામાં કોચ પણ મદદ કરે છે, જેથી કરીને આપણે આ બિઝનેસ સારી રીતે સેટઅપ કરી શકીએ છીએ. બાકી બીજું બધું તમે જેમ જેમ એક્શન લેતા જશો અને જેમ જેમ તમે વધારે શીખતા જશો એમ તમારો ફિયર દૂર થાય છે. જો તમે એક્શન નહીં લેશો અને બહાર બેઠા બેઠા વિચાર્યા કરો કે હજુ બીજા 2 માણસને પૂછું, હજુ આમને પૂછું, હજી તેને પૂછું, કોઈના પૂછવાથી કોઈ પ્રશ્નનો સાચો જવાબ હંમેશા આપણા મગજમાં ક્લિયર થતો નથી. જો તમે એક્શન લેશો તો તમારા બધા જ પ્રશ્નોના જવાબ ક્લિયર થશે. અને બીજી એક વસ્તુ એ બી છે કે જે $149 ભરીને હું જે બધું ક્લિયર મગજમાં કરવું જોઈએ જાતે, એમ જે કહું છું ને, તો એમાં એક વસ્તુ એ પણ છે કે તમને 30 ડેઝનો ફ્રી ટ્રાયલ પીરિયડ આપવામાં આવે છે કે 30 દિવસ સુધીમાં જો તમને એવું લાગે કે ના હજુ મને આમાં નથી કરવું, તો એક પણ સેન્ટ કાપ્યા વગર તમને $149 પાછા આપવામાં આવે છે.
પણ જે ફિયર, જે પ્રશ્નો તમારા મગજમાં છે એ તમે ઊભા કર્યા હોય કે બહારથી કોઈકને વધારે પડતી પ્રશ્નોત્તરી કરો તો પણ એક પ્રશ્નનો તમને 4 જગ્યાએથી 4 જુદા જવાબ મળે, તો તમે ઓર વધારે કન્ફ્યુઝ થાવ. એના કરતાં બેટર વે કે તમે એક મેન્ટોરને પકડો, એ મેન્ટોરને નામ અને ઈમેલ આપો, સાઇન અપ કરો અને સેકન્ડ એક્શનમાં $149 ભરો, તો તમને બધી જ ક્લેરિટી, વિડીયો બેઝડ ટ્રેનિંગ સાઇટ જે હિન્દીમાં પણ છે અને બીજી તો દુનિયાની 27 ભાષામાં છે, એટલે તમે તમારી પોતાની ભાષામાં પણ એ વિડીયો સાંભળી શકો છો અને બધો તમારો ડર એમાંથી દૂર કરી શકો છો. મારા તરફથી આટલું. થેન્ક યુ અમિતબેન, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. સો ફિયરની વાત કરું ને તો ફિયર નોર્મલી આપણે ફીલ કરીએ, રાઈટ? સો એમાં પણ કેવું કે કોઈ દિવસ કર્યું ના હોય ને એ વસ્તુ, તો વધારે ફિયર થાય કે ના આ વસ્તુ મારાથી થશે કે નહીં, એટલે ક્વેશ્ચન માઇન્ડમાં થવા માંડે, અચાનક આવવા માંડે, રાઈટ? પણ જે વસ્તુ તમે આગળ કરી ચૂક્યા હોય ને, તો યુ ડોન્ટ થિંક, એના વિશે તમે થિંક જ ના કરો, તમે આગળ સીધું ચાલી જાઓ, રાઈટ? પણ જો નવું વસ્તુ કરવાની ટ્રાય કરો ને, તો ડેફિનેટલી યુ ફીલ ફિયર, રાઈટ? અને ઇટ્સ નોર્મલ, કારણ કે આપણને ડર લાગે છે, કંઈ નવી શરૂઆત કરીએ તો. સો એવું હોતું નથી કે એને કંટ્રોલ કરી શકીએ, બટ યા ડેફિનેટલી એને આપણે સામનો કરી શકીએ. તો એ ડરને ખતમ કરી શકાય, પણ એમ કેન્સલ ના કરી શકાય, રાઈટ? અને જો તમને કોઈ પણ ઓનલાઈન બિઝનેસ વિશે ડર હોય કે કંઈ પણ, બધાને ડિફરન્ટ ટાઈપના ડર હોય. લાઈક મને એવું હતું કે હું છે ને સાઈ પર્સન હતી, એટલે મને એવું હતું કે આ બિઝનેસ હું કરી શકીશ કે નહીં, બિકોઝ કે ગ્લોબલી કરવાનો છે, રાઈટ? અને હું તો ઘરમાંથી બહાર નહીં નીકળતી હતી, એ ટાઈપની પર્સન. અને ગ્લોબલી બિઝનેસ કેવી રીતે રન કરી શકું એમ. સો ડેફિનેટલી ઇટ્સ ફિયર. તો જ આ બધા ક્વેશ્ચન ઊભા થાય. જો આપણા મનમાં ક્વેશ્ચન ના થાય ને, દેટ મીન્સ વી ડોન્ટ હેવ એની ડાઉટ્સ. ક્વેશ્ચન થાય તો યા ડાઉટ્સ છે, અને ડાઉટ્સથી ફિયર તો થવાના જ, રાઈટ? અને જ્યાં સુધી આપણે એનામાં એક્શન ના લઈએ ને, ત્યાં સુધી એ ફિયર જ રહેશે. પણ જે મેં કહેવા માંગુ, તમને આઈડિયા તો આવતો જ હશે, ફિયરને કેન્સલ નથી કરી શકાતો. ફિયર પર આપણે એક્શન લેવું પડે, ધેન તમને પછી જે પણ રિઝલ્ટ જોઈતું હોય ને, કે તમારા મનનો ફિયર કાઢવા માટે તમે જે ઈચ્છતા છો, જે બી સમજતા છો, રાઈટ, એ વસ્તુ તમને મળી શકે, રાઈટ? સો મારી જોડે બી એવું જ હતું, હું સાઈ પર્સન હતી, તો ઇટ્સ વેરી હાર્ડ કે કોઈ પીપલને કનેક્ટ થવું, ઇટ્સ વેરી હાર્ડ. ને અત્યારે ઘણા બધા પીપલ ડિફરન્ટ ટાઈપના પીપલ, અમે કેનેડા છે, યુએસએ, ગમે ત્યાં આખી કન્ટ્રી, લાઈક ડિફરન્ટ ટાઈપની કન્ટ્રી, અને ત્યાંથી કનેક્ટ થાય છે, અને બધાના માઇન્ડસેટ ઇઝ ડિફરન્ટ, રાઈટ? અને એ લોકો જોડે અમે વર્ક કરી રહ્યા છે. અને મેઇન વસ્તુ એ છે કે માઇન્ડસેટ બધાનું સેમ થાય છે આમાં, બિકોઝ શીખવાડવામાં આવે છે કે બિઝનેસ કરીએ તો બિઝનેસના કેવા ટાઈપના માઇન્ડસેટ હોય છે, રાઈટ? સો એ પીપલ જોડે વર્ક કરવાનું બહુ જ અમેઝિંગ ફિલિંગ્સ આવે, સો ડેફિનેટલી એક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફિયર, રાઈટ? અને સમટાઈમ્સ શું થાય, ઘણા પીપલ શું વિચારે ખબર, કે લાઈક મને આ પીપલ જોશે તો શું થશે, એ તો પહેલું જ ક્વેશ્ચન જ્યારે સોશિયલ મીડિયા ખોલે ને. અને આજની જ વાત કરું, આજે મને એમ કીધું કે તમે ગ્રુપમાં બેસીને વાતો કરો છો ને, એ તો મારાથી ના થાય, રાઈટ? એવી રીતે પણ વી આર નોટ કમ્ફર્ટેબલ બિફોર. અમે પણ કમ્ફર્ટેબલ હતા જ નહીં. પણ કહેવાનો મતલબ છે ને કે લાઈક કંઈ મળતું હોય ને, તો પછી આપણે પીપલનું કેર પણ ના કરીએ. આપણે આપણા રિઝલ્ટ માટે, આપણી સક્સેસ માટે આપણે કરીએ છીએ, બીજાના માટે તો આપણે કરતા નથી, રાઈટ? ધેટ ઇઝ વન ફિયર એકચ્યુઅલી. અને ડેફિનેટલી સ્ટાર્ટિંગમાં મને પણ હતો, કોઈ જોઈ તો શું કહે એમ, ઇવન આપણા ફેમિલી વાળા જોઈ લે તો શું કહે, રાઈટ? એટલે બહુ એવો ડર હોય, બટ ડેફિનેટલી તમે વન ટાઈમ એવા સક્સેસફુલ થાવ ને, તો ફેમિલીથી પણ ના ડરો.
પછી તો તમે ખુલ્લેથી બતાવશો કે જો મેં આ બિઝનેસ કરું છું, સમથિંગ લાઈક દેટ, રાઈટ? અને યુ ફીલ પ્રાઉડ ધેટ ટાઈમ કે ના, મેં રાઈટ ડિસિઝન લીધું હતું એમ. સો આ વસ્તુ આજે મને ઇન્ક્વાયરી આવી હતી ને, એનો આન્સર હતો. બટ ડેફિનેટલી વી હેવ લોટ્સ ઓફ ફિયર. ઘણા બધા પીપલ બેઠા છે, લેટ્સ હિયર ફ્રોમ ધેમ. સો ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I am Hirangi Patel from Alabama, USA અને આજે પણ ખૂબ અમેઝિંગ ટોપિક છે, હીલિંગ ફિયર ઇન એક્શન, રાઈટ? ડર હોવા છતાં પણ આપણે આગળ સ્ટેપ્સ ભરવું. સો એના માટે ઘણી વખત આપણને આગળ લાઈફમાં આગળ કંઈક નવું કરવું જ હોય છે, પણ એ આગળ કરવા માટે આપણે સ્ટેપ્સ ઓફકોર્સ લેવા જ પડે છે, તો જ આપણે આગળ જીવનમાં કંઈ કરી શકીએ. સો એ સ્ટેપ્સ જ્યારે આપણે લેવા જાય ત્યારે અંદરથી કોઈક એવું મનમાં વિચાર આવતા હોય, રાઈટ? કે જો હું કદાચ સક્સેસ નહીં થામ તો, કે પછી લોકો શું કહેશે, અને હું કદાચ હમણાં આ સ્પોટ પર હું રેડી નથી, એવા ઘણી જાતના આપણને ફિયર્સ આવતા હોય છે, રાઈટ? અને એ ફિયર્સ એ છે કે તમે જ્યારે ગ્રોથ તરફ જાઓ ને, તો એ તમારી પહેલી એક સિગ્નલ છે કે જે તમને ગ્રોથ તરફ લઈ જવા માંગે છે. સો ઓફકોર્સ એ ફિયર્સ તમને આવવાના જ છે અંદરથી, પણ એના માટે તમારે એક એક્શન લેવાની જરૂર હોય છે. સો હું મારી જ વાત કરું કે જ્યારે મેં આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ મેં શરૂ કરવાનો વિચાર કર્યો, ત્યારે હું પણ સ્કેર હતી. અને પહેલું સ્કેર કે મને એ હતું કે લોકો શું વિચારશે, અને મે બી કદાચ રિઝલ્ટ નહીં મળે તો, અને હું આ મારા ફિઝિકલ બિઝનેસની સાથે હું કરી શકીશ, એવા મને મારી જાતે જ મને પહેલાં તો કન્ફ્યુઝન હતું. પણ એ બધાના પ્રશ્ન મનમાં મને ફિયર્સ તો આવ્યા, પણ એ ટાઈમે પછી મને એવો વિચાર આવ્યો કે એક સ્ટેપ્સ લેવું છે, અને એ સ્ટેપ્સ પણ મેં કોન્ફિડન્સની સાથે મેં એ સ્ટેપ્સ મેં લીધું. અને એ જ કોન્ફિડન્સ એક્શન લીધા પછી જ મને આવ્યો, જ્યારે હું આ બિઝનેસની અંદર એન્ટર થઈ ત્યારે. તો મારી અંદર જે ફિયર્સ હતા ને, એ મેં મારા ડિસિઝનથી મેં ધીમે ધીમે કોન્ફિડન્સ એની અંદર મેં ગ્રો કર્યો. સો આજે હું એને સક્સેસફુલી રન કરું છું, બિકોઝ મેં મારી જાતે અંદર ઉતરી અને મારી જાતે મેં ડિસિઝન લીધું કે મારે કંઈક કરવું છે, અને મારી એક ઢગસ હતી. તો એ મેં કોન્ફિડન્સ સાથે આગળ કરતી ગઈ, અને ધીરે ધીરે હું આજે સક્સેસફુલી બિઝનેસ પણ રન કરું છું. અને ફિયર એને આપણે કેવી રીતે હેન્ડલ કરવાનું હોય છે. સો એ ટાઈમે ફિયરને મેં એક્સેપ્ટ કર્યું કે મારી અંદર ડર તો હતો, રાઈટ? પણ એ ડર એ કંઈ બહુ મોટી વાત નથી કે આપણું કોઈ દુશ્મન છે કે ગમે તે કંઈ, રાઈટ? પણ એ એક આપણી હ્યુમનની એક નેચર જ છે કે ગમે ત્યારે આપણે કંઈ નવું કામ કરવા જાય ને, તો ફિયર્સ તો ઓફકોર્સ આવવાના જ છે. પણ એ ફિયર્સને આપણે દૂર કરવા માટે એક સ્મોલ સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે. આપણે કંઈ કશે બિગ જમ્પ કરવાની જરૂર નથી, પણ નાના નાના સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે કે જે આપણને કોન્ફિડન્સ બિલ્ડ કરવામાં હેલ્પ કરે છે. અને પછી એક્શન મારી, તો એને મેં રિપીટેશન કર્યું કે દરરોજ જ એ એક્શન દરરોજ મેં રિપીટેશન મેં કરતી ગઈ આ બિઝનેસની અંદર, તો મારું ફિયર્સ ઓછું થતું ગયું. અને પછી એનું મારું ગ્રોથ પર ફોકસ થયું, રાઈટ? બિકોઝ મને રિઝલ્ટ મળવા લાગ્યું. સો ભલે ને પછી આપણને ફિયર્સ હોય તો આપણે બિગિનિંગમાં આપણને મિસ્ટેક થાય, આપણને ફેલ્યોર પણ મળે, રાઈટ? પણ એ આપણું લર્નિંગ પોઈન્ટ છે. બિકોઝ કોઈ પણ બિઝનેસ કે ગમે તે નવી ઓપોર્ચ્યુનિટી હોય, આપણે જમ્પિંગ કરીએ તો વન ટાઈમમાં તો આપણે પરફેક્ટ થવાના જ નથી. પણ પરફેક્ટ થવું એ જરૂરી નથી જ્યારે આપણે નવા સ્ટેજ પર હોય. પણ તમારી ફેલ્યોર હોય ને એમાંથી લર્નિંગ કરો ને, તો જ તમને ગ્રોથ ડેફિનેટલી મળે છે. સો કમ્ફર્ટ ઝોન અને ગ્રોથ ઝોન, રાઈટ? તો કમ્ફર્ટ ઝોન આપણને ઓલવેઝ સેફ જ લાગે છે, પરંતુ મેં મારું ગ્રોથ ઝોન મેં વિચાર્યું કે મને મારા ડ્રીમ્સને ગ્રો કરવા હતા. તો શરૂઆતમાં હું પણ નર્વસ હતી, ને જેવું કિંજલબેને કીધું કે તમે બધા બેસીને જે વાત કરે તેવું આપણાથી નહીં થાય, રાઈટ? સો સેમ થિંગ મેં પણ એ જ હતી કે મને પણ આવું નહીં કરવું હતું, પણ મેં એની અંદર કોન્ફિડન્સથી મેં એક સ્ટેપ્સ લીધું. અને પછી મને ખબર પડે કે બધા કરી શકે છે તો હું કેમ નહીં કરી શકું? એ લોકોને સક્સેસ મળે છે તો મારે પણ એ જ ડેસ્ટિનેશન પર જવાનું છે, તો પછી હું કેમ એ લોકોને ફોલો નહીં કરું? અને અમારી પાસે બહુ જ અમેઝિંગ ટ્રેનિંગ સાઇટ છે, એમાં બધું જ આપણને કોન્ફિડન્સ પર બિલ્ડઅપ થતો છે, બિકોઝ સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે જ આપણને શીખવવામાં આવે છે, અને એ પણ આપણી લેંગ્વેજમાં શીખવવામાં આવે. સો એનામાંથી પણ મેં લર્નિંગ કર્યું. અને મિસ્ટેક થાય, પણ કોન્ફિડન્સ ત્યારે જ આવે કે જ્યારે મિસ્ટેકમાંથી આપણે કંઈક નવું શીખીએ, અને ત્યાર પછી જ આપણને સક્સેસ મળે છે. સો તમારે પણ વેઇટ કરવાના બદલે તમારે નવું સ્ટેપ્સ લેવું હોય તો ફિયર તો કમ્પ્લીટલી ખતમ તો થવાનો જ નથી, રાઈટ? પણ એ ખતમ ક્યારે થાય કે તમે જ્યારે સ્ટાર્ટ કરો
અને તમારી અંદરનો જે ફિયર્સ છે ને તેને તમે દૂર કરો, ત્યારે જ તમારો ફિયર એક્શનમાં જાય, પછી જ તમને કોન્ફિડન્સ આવશે અને તમે પણ નવું કંઈ કરી શકશો. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. It was really amazing. So definitely, fears હોય જ છે, પણ તમારે એક્શન લેવું પડે. મેઇન વસ્તુ શું છે કે ઘણા પીપલ એવું કહે ને કે શું આ વર્ક થશે, કેવી રીતે થશે, ઘણા બધા ક્વેશ્ચન હોય છે, પણ ઇટ્સ લાઈક ઓવર થિંકિંગ, એ ઓવર થિંકિંગ થઈ જાય છે. ડેફિનેટલી બધી ઇન્ફોર્મેશન મળે છે, પણ આજે કોઈ પીપલને પૂછ્યું, લાઈક જે બિઝનેસ કરતા છે એને, રાઈટ, એન્ડ દેન કાલે નોર્મલી ફ્રેન્ડ જોડે વાત કરશે, હે મેં તો આવું જોયું, રાઈટ, અને ઇટ્સ લાઈક ટોકિંગ, એકબીજા જોડે વાત કરી રહ્યા છે, રાઈટ, એન્ડ ધેન પછી શું થાય છે, મોર ઓવર થિંકિંગ થાય છે અને જાતે પોતાનો ડિસિઝન નથી લઈ શકતા, યુ નો. સો એ વસ્તુ પણ હોય છે કે તમારું ડર ઓટોમેટિક થાય બિકોઝ ઓફ ઓવર થિંકિંગના કારણે, અને તમે એક એક્શન નથી લઈ શકતા, રાઈટ. સો મેં બીજું વસ્તુ એમ કહેવા માંગુ, લાઈક જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને ત્યારે મારા હસબન્ડે મને કીધું હતું કે કિંજલ, ધીસ ઇઝ ફ્રોડ મે બી, બટ મેં એમને એવું જ કીધું, 149 આપણે જમવા જઈએ છીએ ને તો એના કરતાં વધારે ઇન્વેસ્ટ કરી દઈએ, રાઈટ. બટ જો મારે ફ્યુચર ક્રિએટ કરવું હોય, મારે જાણવું છે બિઝનેસ રિલેટેડ કે કેવી રીતે અર્નિંગ થાય છે, તો હું જાતે જ વિધાઉટ થિંકિંગ મેં રજિસ્ટ્રેશન કર્યું કે ના, આઈ વોન્ટ ટુ નો, બિકોઝ ધીસ ઇઝ ગુજરાતી પીપલ એન્ડ આઈ કેન ટ્રસ્ટ ગુજરાતી પીપલ, રાઈટ, જે અમારા જ ગામના છે, તો વાય નોટ, હું ટ્રાય કરીને જોઉં. અને એટલી મોટી રકમ નથી કે હું કશું લોસ કરવાની છું, કદાચ કંઈક ને કંઈક મને જાણવા મળશે, એવી રીતે મેં શરૂઆત કરી હતી. પણ ડેફિનેટલી ફિયર્સ, આજુબાજુના બધા વિચારો હોય ને, દેન એ વસ્તુ સ્ટેપ લેવા માટે રોકે છે. બટ આપણું જો માઇન્ડસેટ ફિક્સ હોય ને કે ના મારે કરવું છે, ધેન તમને એ આગળ રસ્તો બતાવશે, રાઈટ. સો ડેફિનેટલી એમ કહે ને કે ઘણા બધા ઓબ્સ્ટિકલ હોય, બટ જો તમારે કરવું હોય ને તો તમે વે બનાવશો, લાઈક કે ના આજે તો હું આ કરીને જ રહીશ, જે પણ હોય, આજે તો હું અહીંયા જઈને જ રહીશ. ફરવા જઈએ તો ના કહીએ કે આ લોંગ ટાઈમથી હું વિચારું છું બટ સ્ટીલ નથી જઈ શકતી, બટ તમે જો થિંક કરી લો ને કે મારે જવું છે, તો nobody can stop you, right? So over to you, Sandhya, when you ready? યસ. Okay. મારું નામ છે સંધ્યા ભક્તા. હું કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, ગુજરાત, સુરત. આજે અમે જે ટોપિક પર, હેન્ડલિંગ ફિયર ઇન એક્શન, યા, બધામાં જ ડર તો હોય જ છે. ગમે તે ત્યારે આપણે ગમે તે કઈ નવી વસ્તુ કરવાના હોય તો ડર તો રહે જ બધામાં, કે હું આમાં સક્સેસ થવા કે નહીં થવા. હા, મને પણ હતો. હું જ્યારે આ બિઝનેસમાં આવી ત્યારે, લાઈક અમીબેને કીધું, હિરાંગીબેને કીધું, કિંજલબેને કીધું, એ બધા જ્યારે પહેલી વાર આ ફિલ્મમાં આવે છે ત્યારે બધાને જ આ ડર લાગતો જ હોય છે કે આ શું સાચું હશે, હું કરી શકા. તેમ મારામાં પણ હતો. ને કિંજલબેને કીધું તેમ $149 મેં પણ હિંમત કરીને ભરી તો દીધા, કે એકવાર ખાવા ગઈએ તો એટલા પૈસા તો આપણે બહાર એમ જ નાખી આવીએ, રાઈટ. તો $149 ભરીને જો મને કંઈ શીખવાનું મળે તો વાય નોટ. તો આઈ જસ્ટ ટેક એક્શન, એન્ડ આઈ ટેક ઇટ. એન્ડ આજે આ ફિલ્મમાં હું જ્યારે એન્ટર થઈ, કિંજલબેન જોડે વાત કરી, પછી હું ટીમમાં એન્ટર થઈ, કોમ્યુનિટીમાં એન્ટર થઈ, જોયું કે હું એકલી નથી, અહીંયા તો કેટલા બધા મારી જેવા જ છે, એટલે થોડો ડર મારો પણ, થોડો ડર મેં ધીરે ધીરે મેં એની પર એક્શન લીધું. ને આજે આટલી તમારી સામે બેહીને વાત કરતી છું. આ કદાચ અત્યારે પણ મને બહુ ડર લાગતો છે કે મારથી હરખું બોલાતું હશે કે નહીં એમ, પણ સ્ટીલ આઈ એમ સ્પીકિંગ રાઈટ નાવ,
આ બધાની અંદર જ આજે ઘણી બધી વુમનને મેં જોઉં છું, એ લોકોને અમને બધાને જોઈને એમ ઈચ્છા તો થઈ જાય છે ફેસબુક પર કે ના અમારે હવે કરવું જોઈએ, પણ બધાને પ્રશ્ન ક્યાં આવી જાય છે કે ફેસબુક પર એડવર્ટાઇઝ કરવાનો, લાઈક માર્કેટિંગ કરવાનો, યા આજે બધા બિઝનેસ માટે, પોતાના બિઝનેસ માટે ઓનલાઈન માર્કેટિંગ કરે જ છે. તો આપણે કેમ નહીં કરીએ? આ આપણો બિઝનેસ છે. તો યસ, આઈ એમ ગોના ડુ ઇટ. That's why I'm here. That's all, Kinjalben. Over to you. થેન્ક યુ સંધ્યાબેન, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અને લાસ્ટ લાઈન ઇટ્સ રિયલી ગુડ કે પોતાના બિઝનેસ માટે આપણે માર્કેટિંગ ડેફિનેટલી કરીએ છીએ, તો વાય નોટ? સાની શરમ, રાઈટ? સાની Right. શરમ. ઘણા લોકોને એવું થાય છે કે મને કોઈ જોઈ લેશે, આવું તો કંઈ થતું હશે એમ. ના, આ તમારું ફ્યુચર છે, તમે ડિસાઈડ કરો. તમારી લાઈફ છે, તમે ડિસાઈડ કરો કે તમારે કેવી રીતે ગાળવી છે. અને આ તો એકદમ લાઈફ ટાઈમ માટેનું ફ્યુચર છે, તો વાય નોટ? વી કેન ચૂઝ, રાઈટ? અને માર્કેટિંગ ઘણા બધાનું કરતા હોય, ઇવન આપણે ખાવાનું, લાઈક કઈ સ્ટોર હોય, સમથિંગ જમવાનો રેસ્ટોરન્ટ કંઈ પણ હોય, તો એનું માર્કેટિંગ નથી કરતા? કરીએ જ છે ને. ક્લોથિંગનું હોય તો એનું માર્કેટિંગ નથી થતું? થાય જ છે. વોલમાર્ટ, બધી જગ્યાનું માર્કેટિંગ થાય જ છે. તો વાય નોટ તમે તમારા બિઝનેસ માટે, પોતાના ફ્યુચર માટે તમે એ વસ્તુ કેમ ના કરી શકો? સો એ પણ ફિયર છે. ડેફિનેટલી વન મોર થિંગ, ઇટ્સ અ બિગ થિંગ. ઘણા લોકોના મેં સાંભળ્યું છે કે ચાલો ને હું બિઝનેસ તો સ્ટાર્ટ કરી દઉં, પણ હું ફેલ થઈ જાઉં તો અંદર આવીને, મને કશું ના મળે તો. દેટ ઇઝ ધ વન બિગેસ્ટ ફિયર. યુ સો મેં ઘણા બધાના આ વસ્તુ સાંભળી છે. બહુ બધા પૂછે છે બિઝનેસ રિલેટેડ, રાઈટ? બટ સ્ટીલ દે હેવ ડાઉટ. મારે કરવું તો છે, બટ સ્ટીલ આ વસ્તુ થઈ તો મારા માટે, તો હું શું કરી શકું? હું એ લોકોને એટલું જ આન્સર આપીશ કે તમે એક એક્શન લીધું ને, ત્યારે જ તમારે એ થિંક કરવાનું કે વાય આઈ એમ થિંકિંગ કે હું ફેલ થઈશ. વાય યુ આર નોટ થિંકિંગ કે હું સક્સેસ થઈ તો મને કેટલું મળશે, રાઈટ? જો સક્સેસ મળશે તો હું ક્યાં પહોંચી જઈશ, રાઈટ? અને બીજી વસ્તુ એ છે કે જ્યારે બી તમે લિટલ બીટ સમથિંગ એવું લાગે કે મારું વર્ક નથી કરતું, દેટ ઇઝ નોટ લાઈક યુ આર ફેલિંગ. દેટ ઇઝ ફોર તમારી લર્નિંગ પીરિયડ ચાલે છે. તમે કશું વસ્તુ શીખી રહ્યા છો, સો યુ આર નોટ લૂઝિંગ એનીથિંગ. સો આઈ વુડ સે કે definitely don't think કે you are failing. Just think you are learning and growing, right? So there is no way for failing, you know. લર્નિંગ એન્ડ ગ્રોઈંગ એ જ વસ્તુ આ બિઝનેસની અંદર આવે છે. દેટ્સ વાય પીપલ મોર જલ્દી આગળ વધી રહ્યા છે. સો માઇન્ડ સેટ અગેન, અને ફિયર આવતું જ નથી એ વસ્તુમાં. સો નાવ ઓવર ટુ યુ, ખુશ્બુ. હેલો એવરીવન, મારું નામ ખુશ્બુ પટેલ છે. હું વર્જિનિયા યુએસએમાં છું અને સુરત ઇન્ડિયાથી છું. યસ, કિંજલબેને કીધું તેમ બધાને જ ડર હોય છે. મને પણ હતો ડર કે હું આ બિઝનેસ કરી શકીશ. આ વિડીયો આવી રીતના બનાવી પહેલાં તો મને વિડીયોનો જ ડર હતો કે મારો ફેસ બધા જોશે તો શું થાય, બધા વાત કરશે, એવું થાય. પણ ધીરે ધીરે મેં વિડીયો બનાવ્યા. હવે આજે મને ડર નથી વિડીયોનો, ભલે બીજા પીપલ જોતા, કોઈ આપણા એક્સપેન્સ પૂરા કરવા આવવાના નથી. આપણે આપણી જાતે જ કરવાનું છે, તો પછી બીજાની ચિંતા કરવાની જરૂર જ નથી. એવી જ રીતે લાઈક કોઈ પણ બિઝનેસ હોય એમાં આપણે ટાઈમ અને આપવો પડે, તો ધીરે ધીરે તમે સક્સેસ થાવ. ઓવરનાઇટ તમે સક્સેસ થઈ જતા નથી. જેવી જ રીતે આપણે ગાડી શીખીએ તો એક પહેલા દિવસે આપણે ગાડી નથી આવડી જતી. આપણે તો પણ કન્ટિન્યુ લર્નિંગ તો ચાલુ જ રાખીએ છીએ, બંધ કરી દેતા નથી. તેવી જ રીતે બિઝનેસમાં પણ આપણે લર્નિંગ કરવું પડે તો આપણથી સક્સેસ થાય. પહેલેથી જ આપણે એવું વિચારી લઈએ કે આપણે ફેલિયર થશું કે સક્સેસ નહીં થશું, તો એ નહીં થાય. આપણે પોઝિટિવ માઇન્ડ કરીને જ આપણે એવરીડે લર્નિંગ કરવું જ પડે, તો જ આપણો ફિયર પણ બહાર નીકળે અને આપણે સક્સેસ પણ મળે.
Over to you, કિંજલબેન. થેન્ક યુ ખુશ્બુ, બહુ જ અમેઝિંગ વાત કરી. અને કહેવાય ને કે જ્યારે તમે બિઝનેસ ચાલુ કરો, રાઈટ, તો તમારું કંઈક ને કંઈક રીઝન હશે જ. દેટ્સ વાય યુ આર સ્ટાર્ટિંગ. અને જો તમારું રીઝન છે, દેટ મીન્સ યુ હેવ અ big why, right? That's why you are thinking about this opportunity or other opportunity. If you have big why, then fear તો તમે સાઈડ પર મૂકી દો, રાઈટ? મેઇન વસ્તુ એ છે કે જ્યારે વાય બિગ હોય ને, દેન જેટલા બી વસ્તુ સામે આવે ને તેને આપણે એકદમ ઇઝીલી પાર કરી શકીએ, રાઈટ? બિકોઝ યુ હેવ અ બિગ વાય. મારે આ વસ્તુ જોઈએ છે, મારે આવી ફ્યુચર જોઈએ છે, તો વાય નોટ વી કેન ટેક એક્શન, રાઈટ? અને એક્શન લઈએ ને ત્યાર પછી ફિયર્સ રહેતો જ નથી, બિકોઝ યુ આર ડુઈંગ સમથિંગ. એના ઉપર તમે કશું વર્ક કરી રહ્યા છો. યુ આર હેન્ડલિંગ યોર ફિયર, યુ નો. અને એ ફિયરની સામે તમે કશું મેળવી રહ્યા છો, રાઈટ? ડેફિનેટલી ફિયર્સ હોય જ છે, ઓલવેઝ કહીએ છીએ, આખા લાઈફમાં અમે કીધું, રાઈટ? બટ એ ફિયર માટે તમારે એક એક્શન લેવું પડે. અધરવાઇઝ યુ કાન એનામાંથી તમે બહાર ના આવી શકો, રાઈટ? સો કોઈને કશું એડ કરવું છે? યસ, હું એટલું એડ કરીશ કે ફિયર ઓલવેઝ તમને રોકી શકે છે જ્યારે તમે કોઈ નવું કામ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે. પણ જ્યારે તમને ફિયર્સ આવે ને ત્યારે હિંમત રાખવાની. સો કરેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમને આગળ લઈ જવા માટે. સો ઓલવેઝ થિંક કે ના, કોન્ફિડન્સથી મારે આગળ વધવું છે અને એ જ હિંમતથી આપણે આગળ પણ વધવાનું છે અને કરી પણ બતલાવાનું છે. સો તમારા ડ્રીમ માટે તમારે જ સ્ટેપ્સ લેવાના છે, તમારે જ કરેજ રાખવાની છે અને તમારે જે સ્મોલ સ્ટેપ્સ લઈને આગળ વધવાનું હોય છે. સો એ ગ્રેટેસ્ટ આપણે જે આપણો ગ્રોથ છે ને તે કમ્ફર્ટ ઝોનમાંથી તમને બહાર લાવશે અને એ બહાર આવશે ને તો જ તમારી પણ કંઈ જીવનમાં નવી પ્રગતિ થશે. સો મારો એ જ મેસેજ છે. થેન્ક યુ હિરાંગી. અને આઈ હોપ કે તમે પણ હવે ફિયરની સામે એક એક્શન લઈ શકો કે તમારા લાઈફ માટે, નોર્મલી છે કે આપણે બીજા માટે તો બધું બહુ વિચારતા હોય કે આના માટે આ સરસ છે, પેલા માટે પેલું સરસ છે. હવે તમે તમારા માટે સરસ કશું કરો. ઓલવેઝ આપણે કેવું ફિયરના કારણે એક્શન નથી લઈ શકતા. ડેફિનેટલી આપણે સજેસ્ટ કરીએ, હે આ તારા માટે બહુ સરસ છે, પણ આજે તમે તમારા માટે એક સરસ વસ્તુ લો, રાઈટ? આઈ નો બહુ જ ડાઉટ્સ હોય, આઈ નો કે બહુ જ ફિયર હોય, હું કરી શકીશ કે નહીં, મને ઇંગ્લિશ નથી આવડતું, મને કમ્પ્યુટર નથી આવડતું, મને ફોન યુઝ કરતા નથી આવડતું. ભલે કેટલા બી ઓબ્જેક્શન હોય, બટ એને એનામાંથી બહાર આવવા માટે જસ્ટ ખાલી હિરાંગની. યસ, આઈ થિંક કનેક્શન ગયું. સો એને બહાર લાવવા માટે તમારે ખાલી એક એક્શનની જ જરૂર છે. સો મારો આજે એ જ તમને મેસેજ છે કે તમે જ્યાંથી પણ તમે યા આઈ થિંક એક એક્શન તમે લેશો ને, ધેન તમને એક રિઝલ્ટ સારું મળી આવે, રાઈટ? સોરી, ઇટ વોઝ ઇન્ટરનેટ પ્રોબ્લેમ, બટ વી આર, આઈ થિંક એવરીથિંગ ઇઝ કમ્પ્લીટ, રાઈટ? કોઈને કશું એડ Yes. કરવું છે? અધરવાઇઝ વી વિલ come back again tomorrow, right? Yes. Yes. Yeah. So bye everyone, and thank you. Thank you. Thank you. Bye.